નમસ્તે ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું અમુક યુઝફુલ કિચન ટિપ્સ જે આપણા ઘરની નાની મોટી પરેશાનીઓને દૂર કરવામાં આપણી મદદ કરશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજની ફર્સ્ટ ટ્રીક છે કોલ્ડ્રિંક બોટલને લઈને. જ્યારે આપણે બજારમાંથી આ રીતના નાની કોલ્ડ્રિંકની બોટલ લાવતા હોઈએ છીએ ત્યારે બાળકો છે એ બોટલમાંથી કોલ્ડ્રિંક પીવાની જીદ કરતા હોય છે. પણ ઘણી વખત આપણી પાસે જે સ્ટ્રો હોય એ બોટલ કરતાં નાની હોય છે, જેના કારણે આપણે જે સ્ટ્રો છે એને બોટલમાં મૂકીએ તો એ સ્ટ્રો બોટલની અંદર પડી જતી હોય છે. તો એવું ના થાય તો એના માટે આજે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું કે જેનાથી આપણે નાની બોટલ હોય અથવા તો કોઈ પણ મોટી બોટલ હોય તો એની અંદર પણ સ્ટ્રોને આપણે રાખી શકીએ. તો આપણે એક અહીંયા રબર લઈ લઈશું. આ રીતના જે રબર છે એ બોટલના ઉપરથી આપણે એને પહેરાવી દઈશું. તો અહીંયા 2 આંટી આપણે આ રીતના બોટલનો જે ઉપરનો ભાગ છે એના પર લગાવીશું અને જે લાસ્ટ આંટી છે એ આ રીતના સ્ટ્રો પર લગાવીશું. આ રીતના જે સ્ટ્રો છે એકદમ સિક્યોર થઈ જશે બોટલની અંદર અને એકદમ નાની સ્ટ્રો હશે તો પણ બોટલની અંદર નહીં પડે. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. આપણા દરેકના ઘરની અંદર અમુક એવા વાસણ હોય છે કે જેની અંદર આપણે મેટલના સ્પૂનનો ઉપયોગ નથી કરી શકતા. તો એના માટે આપણે આ રીતના જે વુડનના સ્પેચ્યુલા હોય એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ઘણી વખત આ જે વુડનના સ્પેચ્યુલા છે એને બરાબર ક્લીન ના કરવામાં આવે તો એના પર એક લીલી ફંગસ જામી જતી હોય છે. તેમજ એના પર જે આપણે જમવાનું બનાવીએ એના પીળા ડાઘ પણ પડી જતા હોય છે. તો આજે એને આપણે આસાનીથી ક્લીન કરવા માટેની એક ટ્રીક જોઈશું. તો અહીંયા મેં પ્લેટની અંદર 1 ચમચી જેટલું મીઠું લઈ લીધું છે અને ત્યારબાદ મેં આ રીતના એક લીંબુ લઈ લીધું છે. તો લીંબુને આપણે હાફમાં કટ કરી લઈશું અને ત્યારબાદ જે નમક છે એની અંદર આપણે લીંબુને ડીપ કરી અને જે સ્પેચ્યુલા છે એના પર આ રીતના રબ કરીશું. જે લીંબુ છે એના મદદથી એની અંદર જેટલી ફંગસ હશે, બેક્ટેરિયા હશે એ બધા જ દૂર થઈ જશે. તેમજ એના પર જો પીળા ડાઘ પડી ગયા હશે જમવાના તો એ પણ આસાનીથી ક્લીન થઈ જશે. તો ફક્ત 1 થી 2 મિનિટ જેટલું આપણે એને રબ કરીશું જેથી એકદમ આસાનીથી ક્લીન થઈ જાય. તો વુડનના જે સ્પેચ્યુલા છે એને આ રીતના મીઠાથી અને લીંબુથી જો તમે 15 દિવસમાં એક વખત ક્લીન કરશો તો એના પર કોઈ પણ બેક્ટેરિયા કે સ્પૂનમાં જમ્સ નહીં રહે. ત્યારબાદ મેં એને આ રીતના સાફ પાણીથી વોશ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે એના પર જેટલી પણ લીલી ફંગસ હતી એ પણ દૂર થઈ ગઈ છે અને આપણા વુડન સ્પેચ્યુલા એકદમ નવા જેવા બની ગયા છે. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. ઘણા લોકો ડેકોરેશન માટે આ રીતના જે ગ્રાસ મેટ આવે એનો ઉપયોગ કરતા હોય છે. તેમજ ઘણી વખત આપણે ડોરની બહાર પણ આ રીતના મેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આની અંદર છે નાની નાની જે રજ હોય અથવા કોઈ પણ ધૂળના કણ વગેરે જમા થઈ જતા હોય છે, જેને ક્લીન કરવામાં આપણને ખૂબ જ પ્રોબ્લેમ આવતી હોય છે. તો આપણે એને આસાનીથી ક્લીન કરવા માટે આ રીતના જે કપડાં વોશ કરવાનું બ્રશ આવે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બ્રશની મદદથી એની અંદર જેટલી પણ ડસ્ટ વગેરે હશે એ બધી આસાનીથી ક્લીન થઈ જાય છે. તો આને તમારે વારંવાર વોશ નહીં કરવું પડે અને આસાનીથી એની અંદરની ધૂળ વગેરે હોય એ બધું જ આપણે ક્લીન કરી શકીએ છીએ. તો આ રીતનું જે બ્રશ છે એની મદદથી આપણે એને ક્લીન કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આની અંદરની જેટલી પણ ડસ્ટ છે એ મેં આસાનીથી ક્લીન કરી લીધી છે. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. આપણે દરેકના ઘરની અંદર સાવરણીનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. ઘરને સાફ કરવા માટે આપણે સાવરણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત આ જે સાવરણી છે એની અંદર ધૂળ જમા થઈ જતી હોય છે, જેના કારણે સાવરણી ખૂબ જ ગંદી થઈ જતી હોય છે. તો એને મહિનામાં એટલીસ્ટ 1 વખત તો વોશ કરવી ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં તો આપણે એને પાણીથી વોશ કરી લઈએ. પાણીથી વોશ કરવાથી એની અંદરની જેટલી પણ બેક્ટેરિયા હોય એ પણ દૂર થઈ જાય છે. તેમજ એની અંદર ધૂળ વગેરે હશે એ પણ આસાનીથી ક્લીન થઈ જશે. તો ઘણીવાર એવું થાય છે કે આપણે એને પાણીથી વોશ કરીએ ત્યારે આ સાવરણી છે એને સૂકવવામાં ખૂબ જ ટાઈમ લાગતો હોય છે. 4 થી 5 કલાક જેટલા આપણને સાવરણીને સૂકવવામાં ટાઈમ લાગી જાય છે. તો આજે એના માટે તમારી સાથે એક નાનકડી ટ્રીક શેર કરીશ, જેનાથી સાવરણીને જો તમે વોશ કરો છો તો આસાનીથી એને અડધો કલાકની અંદર સૂકવી શકો છો. તો એના માટે જે આપણે કપડાં સૂકવવા માટેની ક્લિપ છે એનો ઉપયોગ કરીશું. આપણે કપડાં સૂકવવા માટે જે ક્લિપનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ જ ક્લિપનો ઉપયોગ આપણે આજે સાવરણી ઉપર કરીશું. તો આ જે ક્લિપ છે એને આ રીતના સાવરણી પર લગાવી દેવાની છે. તો જે સાવરણી છે એના એક પાર્ટ લઈ લઈશું આપણે અને ત્યારબાદ ચારે બાજુ આપણે આ રીતના અલગ અલગ કરી અને ક્લિપ લગાવી લઈશું. આ ક્લિપ લગાવવાથી સાવરણીની અંદરનું પણ જેટલું પાણી હશે એ પણ આસાનીથી સુકાઈ જશે. આ રીતના જે સાવરણીના પાર્ટ છે અલગ અલગ થઈ જાય છે, જેની મદદથી આસાનીથી સાવરણી સુકાઈ જાય છે અને સાવરણી સુકવવામાં પણ આપણને વધારે ટાઈમ નથી લાગતો. જો તમને પણ સાવરણીને સૂકવવામાં વધારે ટાઈમ લાગતો હોય તો તમે એક વખત આ ટ્રીકને જરૂરથી આજમાવજો. તમે ડિફરન્સ જોઈ શકશો કે કેટલી આસાનીથી આપણની સાવરણી છે એ સુકાઈ અને રેડી થઈ જાય છે.
તો આજની આ ટ્રીક તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને મને જરૂરથી જણાવજો, અને જો ટ્રીક પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. ઘણી વખત આપણે માર્કેટમાંથી વોટર બોટલ લાવતા હોઈએ, લંચ બોક્સ લાવતા હોઈએ અથવા તો કોઈ પણ બીજી વસ્તુ પણ લાવીએ તો એની સાથે આપણને આ રીતના સિલિકા જેલનું પેકેટ મળતું હોય છે. આ સિલિકા જેલને આપણે વેસ્ટ સમજીને ફેંકી દેતા હોઈએ છીએ, પણ આ સિલિકા જેલ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ કોઈ પણ મોઇશ્ચર હોય એને લોક કરવામાં ખૂબ જ મદદ કરે છે. તો આ જે સિલિકા જેલનું પેકેટ છે એને તમે કપડાની વચ્ચે રાખી શકો છો. આના લીધે કોઈ પણ જાતનું મોઇશ્ચર નથી આવતું અને કપડામાંથી સ્મેલ નથી આવતી. હવે જોઈએ આપણે નેક્સ્ટ ટ્રીક. જો તમારા ઘરની અંદર અલમારી હોય અથવા ડ્રેસિંગ ટેબલની અંદર જગ્યા ઓછી હોય તો એના માટે તમે આ રીતના જે હૂક આવે એનો ઉપયોગ કરી શકો છો. આ રીતની હૂક પટ્ટી છે આસાનીથી માર્કેટમાં 20 થી 30 રૂપિયામાં મળી જાય છે. આની મદદથી આપણે ઘણી જગ્યા પર સારી રીતના એને ઓર્ગનાઇઝ કરીને રાખી શકીએ છીએ. જેમ કે અહીંયા મેં ઓર્ગનાઇઝેશન માટે અહીંયા ડેસ્ક છે એના પર આને લગાવી છે. તો આને અત્યારે હું છે એ મારી ડોટરની ક્લિપ આવે એના માટે ઓર્ગનાઇઝ કરવા માટે રાખી રહી છું. પણ તમે અહીંયા કોઈ પણ તમારી જ્વેલરી હોય જે ડેલી વેરમાં તમે પહેરતા હોય એને ઓર્ગનાઇઝ કરવા માટે રાખી શકો છો, અથવા તો કોઈ પણ બેંગલ્સ વગેરે હોય એને પણ તમે ઓર્ગનાઇઝ કરવા માટે આને રાખી શકો છો. હવે જોઈએ આજની લાસ્ટ ટ્રીક. આજની લાસ્ટ ટ્રીક છે પડદાને સારી રીતના ફોલ્ડ કરવા માટેની. નોર્મલી આપણે જે એની સાથે પટ્ટી આવે એનાથી પડદાને આ રીતના ટાઈ કરતા હોઈએ છીએ, પણ આજે તમારી સાથે એક નવી ટ્રીક શેર કરીશ જેથી તમે પડદાને એકદમ નવું લુક પણ આપી શકો છો અને દેખાવમાં પણ સારું લાગે છે. તો એના માટે મેં અહીંયા રબર લઈ લીધું છે, જે આપણે આ રીતના કાચું રબર આવે એનો ઉપયોગ કરીશું. અને આ રીતના પડદાને આપણે એક સાથે કરી અને આ રીતના જે રબર છે એને પડદાની અંદરથી પાસ કરી દેવાનું છે. અહીંયા તમે કોઈ એવું રબર પણ યુઝ કરી શકો છો કે જેની ડિઝાઇન છે એકદમ સારી હોય, જે પડદાને એકદમ લુકમાં સરસ આપે. તો આ રીતના આપણે પડદાને એની અંદરથી પસાર કરી દેવાનો છે. તો એક આંટી આપણે લગાવીશું અત્યારે ફક્ત. તો એક રીતના અમે અહીંયા પડદાને આંટી લગાવી દીધી છે. હવે બીજી આંટી આપણે લગાવવા સમયે પડદાને થોડું ઉપર કરી લઈશું. તો આ રીતના બીજી આંટી લગાવીએ એના પહેલાં પડદાને આ રીતના સેજ ઉપર કરી લેવાનું. 1 ઇંચ જેટલું આપણે એને ઉપર કરી અને ત્યારબાદ આપણે એને બીજી આંટી લગાવીશું. બસ અહીંયા આ રીતના આંટી લગાવ્યા બાદ હવે આપણે પડદાને જે આ રીતના ખોલી લઈશું. આ રીતના કરવાથી એક સારું ફૂલ બની જાય છે, જેના કારણે પડદો એકદમ સારો લાગે છે અને પડદાની અંદર આપણે એક નવી ડિઝાઇન પણ ક્રિએટ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ રીતના પડદાને ફોલ્ડ કરવાથી એકદમ સરસ લુક આવે છે. જો આજના વિડીયોમાંથી કોઈ પણ ટ્રીક તમને હેલ્પફુલ લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે.